છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું છે અને આ મંડપ બાંધવાની કામગીરી છેલ્લા 28 દિવસથી ચાલી રહી છે। જગ્યા પર જઈએ અમે લોકો ત્યાં આગળ કોઈ પૂછતા નહીં હોતા શું ભાઈ ચા પાણી કશું કોઈ એવું પૂછતા નહીં હોતા, પણ અહીંયા બધું ઓકે, સામેથી ચા આવી જાય, બધું ઓકે। આપણે નીકળી ચૂક્યા છીએ। 131 દીકરીઓના સમૂહ લગ્ન થવાના છે અને પાટણ ભૂમિ એટલે પાટણની વાતો ના થાય, આજે એવું પહોંચો પાટણ અને ગુજરાતભરના કહેવાય ને કે ભીલ આદિવાસી સમાજ ગુજરાત સંગઠન દ્વારા આખું જે આયોજન કર્યું છે એના સારથી બન્યા છે વિપુલભાઈ, અને આખો જે નજારો છે ખરેખર અદ્ભુત થવાનો છે અને ઐતિહાસિક રેકોર્ડ પણ બનવાનો છે। કહેવાય કે લગભગ અત્યાર સુધી પાટણની અંદર આ સમાજના આટલી દીકરીઓના લગ્ન થયા નથી, ત્યારે આ પાવન અવસરે ક્યાંયની પબ્લિક આવવાની છે। પાટણ તો હંમેશા સાથ સહકારમાં પહેલું જ છે અને હું પણ જવાનો છું મારી ટીમ સાથે। તો આપણે ત્યાં જઈએ અને આજનો જે નજારો છે એ તમને બતાવવાની કોશિશ કરું। અહીંયા જો અહીં આપણે 3 રસ્તા પહોંચી ચૂક્યા છીએ। આ રસ્તો જાય છે હારીજ બાજુથી આવ્યો છે, હીરો હારીજ, અને આ બાજુ જાય છે રાણીની વાવ। કહેવાય કે અહીંથી જ અણાવાળા જવાય। અને આ સાઈડ જોશો તો આ સાંઈબાબાનું મંદિર પણ આવેલું છે। આપણે ભાગરૂપે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર, અને અહીંયા તમે જોશો તો તડામાર તૈયારી ચાલે છે। જેસીબીથી જે રસ્તો ક્લીન કરવામાં આવી રહ્યો છે, અને સામે આગળ તમે જોશો તો નંદી મહારાજ પણ આવી રહ્યા છે, અને એની આગળ પાણીનું ટેન્કર જોરદાર તૈયારીઓ લાગી જાય છે, એના માટે જઈ રહ્યું છે। બસ આપણે પહોંચી ગયા છીએ, પહોંચીને તમને ત્યાંનો નજારો બતાવું। મિત્રો આપણે લોકેશને પહોંચી ચૂક્યા છીએ અને જે આયોજન જોયું ખરેખર બહુ આનંદ આવી ગયો। અને અહીંયા સરસ મજાનો આ જે રસ્તો જાય છે તે સુજનીપુર જાય છે, અને કહેવાય ને કે પાટણ જિલ્લાની જે સબ જેલ છે એ આ રોડ ઉપર જ આવેલી છે। અને તમે જોશો તો અહીંયા સરસ મજાનો બગીચો છે, બાગ બગીચો ખેતર છે, અને આ સાઈડ છે તે પાટણથી આવે છે। અને આપણે હવે અંદર સીધું જવાનું છે, તો તમે મારી સાથે ચાલો તમને અંદર લઈ જઉં અને બતાવું। તો હેલો ગાઈઝ, આપણે આવી ચૂક્યા છીએ આ પાવન ભૂમિ। અહીંયા 131 દીકરીઓના લગ્ન થવા જઈ રહ્યા છે, ત્યારે આ જે બી દાતાએ આ જમીન આપી હશે, જે બી અહીંયા ખેતરના માલિક હશે, એ પણ ખરેખર બહુ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન। અને ખૂબ લકી કહેવાય, ખૂબ ભાગ્યશાળી કહેવાય કે જ્યાં આ કહેવાય ને કે દીકરીઓના 131 દીકરીઓના લગ્ન જવા થઈ રહ્યા છે, ત્યારે ખરેખર આપણે જેટલા બી વખાણ કરીએ એટલા ઓછા। અહીંયા તમે સંપૂર્ણ જોશો તો જોરદાર એની તૈયારી ચાલી રહી છે। અહીંયા જોશો તો અહીંયા હજુ કામગીરી જોરદારથી ચાલી રહી છે, અને પાછળ તમે જોશો તો આખો ડૂમ લગભગ 300 મીટરથી ને પણ વધારે 600 મીટર જેટલો લાગશે તમને અહીંથી, કારણ કે 300 મીટર કમ્પ્લીટ અહીંથી આ ડૂમ છે। અને એવા 2 ડૂમ છે અને ત્રીજો રસોડાનો છે। તમને બતાવું કે અહીંયા તમામ મહેમાનો આવવાના છે, અને અહીંયા જ સરસ મજાનો જે પ્રોગ્રામ થવાનો છે એ આ આખો જે એરિયા છે ત્યાં થવાનો છે। અને અહીંયા તમામ મહેમાનો બેસવાના છે, અને જ્યાં આગળ દીકરીઓના લગ્ન છે, જ્યાં ચોરી છે, એ પણ તમને બતાવવાની કોશિશ કરું કે 131 દીકરીઓના લગ્ન થવાના છે, ત્યારે ખરેખર આ જે ક્ષણ છે પાટણની અંદર ઐતિહાસિક ક્ષણ જવાની છે। અને ક્યાંયથી ગુજરાતભરના આદિવાસી ભીલ સમાજના લોકો આવવાના છે। અહીંયા તમે જોશો તો કુલરો પણ તમે જોશો તો કુલરો પણ આવી ગયા છે, સ્ટોક પણ અત્યારથી મેન્ટેન કરી રહ્યા છે। અને અહીંયા જોરદાર તૈયારીના ભાગરૂપે તમે જોઈ શકો છો, જે કહેવાય ને કે દીકરીઓના જે ચોરી છે, લગ્ન મંડપ કહેવાય, જે ચોરી કહેવાય, એ તમામ ચોરીઓની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે। બતાવું તમને, નજીક આવો। અહીંયા તમે નજર નાખશો તો જોરદાર તૈયારીઓ છે।
બંધ કરો પેલો મ્યુઝિક તો આગે. આ સાઈડ પણ જોશો તો છેક આખા ડૂમ સુધી છે અને વચ્ચેના ભાગે છેક સુધી તમે જોશો તો વચ્ચેની 2 લાઈનો છે અને બંને કોર્નર ઉપર એક લાઈન છે. ટોટલ 131 દીકરીઓની ચોરી અહીંયા છે અને બહુ બહોળી સંખ્યામાં લોકો આવવાના છે. તો આ અવસર ખરેખર કહેવાય ને કે પાટણ માટે તો બહુ ગૌરવવંતું નામ છે. આ 131 દીકરીઓનો ગુજરાતભરના લોકો અહીંયા આવવાના છે અને આ સરસ મજાનો પ્રસંગ પાવન થઈ રહ્યો છે. તમે ઉપર જોશો તો પંખા, કોઈને તકલીફ ના પડે એના માટે પંખાની પણ વ્યવસ્થા કરેલી છે. સાથે તમે જોયું કે સરસ મજાના કુલર ની પણ વ્યવસ્થા કરેલી છે. આખો ડૂમ વોટરપ્રૂફ ડૂમ છે. ઉપર આખું પ્લાસ્ટિક છે. તમને એ પણ બતાવું કે આની તડામાર તૈયારીઓ કેટલા સમયથી ચાલી રહી છે, ત્યારે આનો અવસર આજે પાર પાડવાની અંદર આવી રહ્યો છે. આપણને આનંદ થાય કે અહીંયા તમે જોશો તો આ રસોડા વિભાગ છે અને એની પણ તૈયારી ચાલી રહી છે. તો તે પણ આપણે જોઈએ અને ત્યાં પણ જઈએ. તમે જોશો તો જોરદાર એટલી બધી તૈયારી ચાલી. આ બાજુ જોશો તો તમે વોટરપ્રૂફ આખો ડૂમ છે અને સ્ટોક એટલો બધો લાવેલા છે કે કોઈ જ તકલીફ ના પડે. અને આ આખો વિભાગ છે એ રસોડા વિભાગ છે. અહીંયા તમામ અહીંયા આગળ જે વસ્તુ મૂકવાની છે તમને એ પણ કહી દઉં કે લગભગ અહીંયા બધી જે કહેવાય ને કે કરિયાવર અહીંયા મૂકવાનું છે, પાછળના ભાગે પણ મૂકવાની વસ્તુ છે અને અહીંયાથી જ આખું રસોડા વિભાગ સંચાલન કરવાનો છે. જો નજારો જો રસોડા વિભાગ તમામ જગ્યાએ ફૂલ ડેકોરેશન સાથે અને બધા જ કુલરોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ પાવન પ્રસંગે આપણને ખૂબ આનંદ થાય કે પાટણના અંદર આવો સરસ મજાનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો હોય. ક્યાંયથી દીકરીઓ આવશે અને એના આવનાર પોતાના નવા દાંપત્ય જીવનની અંદર ખૂબ સારા પાટણ વતી, પાટણ નગર વતી, મારા વતી, મારા પરિવાર વતી તમામ ખૂબ અભિનંદન આપણે આપીએ છીએ અને બહેનોને ખૂબ સારા આશીર્વાદ મળે અને ખૂબ આગળ વધે, એમનું દાંપત્ય જીવન ફૂલ્યું ફાલ્યું અને સરસ મજાનું નીવડે એવા આપણે તમામ દીકરીઓને આશીર્વાદ આપીએ. ઓની એક્ઝેક્ટ પાછળ તમે જોશો તો તમને ત્યાં પણ લઈ જાઉં અને ત્યાંનો પણ નજારો બતાવું. ત્યાં આગળ કહેવાય ને કે કરિયાવર અને જે કેમેરા માટેની વ્યવસ્થા કરેલી છે, તેમની ઓફિસો, એ બધી જ વ્યવસ્થા અહીંયા કરેલી છે. લગભગ અહીંયા 27 થી 30 32 જેટલા કેમેરા પણ લાગેલા છે. તમને તે પણ બતાવવાની કોશિશ કરું અને હાલ એનું કામકાજ બી ચાલી રહ્યું છે. એટલે ફૂલ સિક્યુરિટી સાથે આખો પ્રસંગ જોરદાર ઉજવવા જઈ રહ્યા છીએ. તો ચાલો મારી સાથે. તૈયારી છે રસોડા વિભાગની અને અહીંયા તમે જોશો તો જોરદાર. અહીંયા આવો તમને બતાવું. અહીંયા એના માટેની વ્યવસ્થા કરેલી છે. આ તમામ જે ચૂલા દ્વારા સાત્વિક ભોજન બનાવવામાં આવશે. એ લાકડા પણ ગાડીઓ ઉતરાવી દીધી છે અને જોશો તમે એની વ્યવસ્થા જે એઠવાડ પડે અને વધેલું જે ખાવાનું એના માટે વ્યવસ્થા બહુ ઊંડી ચોકડી 30 બાય 30ની અને અંદર લગભગ 5 ફૂટ ઊંડી એ પણ બનાવેલી છે. અને આ આખો મંડપ આપણે જોયો, ત્યાં આગળ રસોડા વિભાગ તેમજ કરિયાવર વિભાગ છે. તો આ સંપૂર્ણ નજારો જોરદાર છે. અહીંયા તમે જોશો તો એમનું આખું જે લગભગ 30 દિવસથી આ મથી રહ્યા છે અને એનું સંપૂર્ણ જો પોતે ગાડીઓ લઈ અને આખું જોરદાર નજારો. તો આપણે હવે જઈશું ડૂમની અંદર, ત્યાં જઈને જોઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા જે સીસીટીવી કેમેરા છે, આખું જે આયોજન છે ફૂલ સેફટી સિક્યુરિટી સાથે આખો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. લગભગ એના માટે ડિસ્પ્લે તમે જોઈ શકો છો. આવી 2 ઓફિસો બનાવેલી છે અને અહીંયા તમે જોશો તો સંપૂર્ણ આયોજન. આ વિશાળ આખું જે છે સ્ટેજ છે. તમે આ બાજુથી જોશો તો વિશાળ સ્ટેજ. અહીંયા બહુ બધા મોઘેરા મહેમાનો પણ આવવાના છે અને ખૂબ સારું આયોજન છે. અહીંયા વ્યવસ્થા તમે જોશો તો સોફાની વ્યવસ્થા પણ ચાલી રહી છે. ખુરશીઓ સિટિંગ ચાલુ છે. વીઆઈપી માણસો માટે કે જે મહેમાનો છે એમના માટે સોફાની વ્યવસ્થા કરેલી છે. બાકીના બધા મહેમાનો માટે સિટિંગની વ્યવસ્થા કરેલી છે. અને અહીંયા બહુ બધા તમે જોશો તો અહીંયા સોફા આવશે અને ઉપરની સાઈડ સ્પેશિયલ વીવીઆઈપી માણસો જ બેસશે. તો સરસ મજાનો આ નજારો તમને બતાવું આગળની.
લવ પાજી कैसे हो? જે વાત કરી રહ્યા હતા આપણે તે કેમેરામેન અને આખું હેન્ડલિંગ કેમેરાનું જે બાજ નજર રાખવાની છે તે છે આ પોતે આયુષભાઈ અને એમની કંપની છે ખુશી ઇન્ફોટેક. અને આયુષભાઈ આ તમે જોશો તમારે જ્યારે પણ જરૂર હોય સિક્યુરિટી માટેના કેમેરાની ફિટિંગ માટેની કે કોઈ કેમેરા લગતી કોઈ પણ તો આયુષભાઈનો સંપર્ક કરજો. પોતે સરસ મજાના કેમેરા અહીંયા લગાવેલા છે. કેટલા કેમેરા ટોટલ લગાવ્યા? ટોટલ 32 કેમેરા. ટોટલ 32 કેમેરા લગાવેલા છે. આ કેટલા દિવસથી આ કેમેરા લગાવી રહ્યા છે અને એમનું આ કામકાજ આપણને થોડી માહિતી આપશે. અમે સમથિંગ બે દિવસથી કેમેરા લગાવીએ છીએ, બરોબર. બધું 2 દિવસમાં બધું કામ ટોટલી પતી ગયેલું છે. અને બીજી વસ્તુ કે અહીંયા બધું મેનેજમેન્ટ એકદમ પરફેક્ટ. અમે ઘણી બધી આવા ઇવેન્ટોમાં કેમેરા લગાવીએ, પણ અહીંયા આ ઇવેન્ટમાં એકદમ પરફેક્ટ બધું કહેવા જઈએ તો બધું કે મતલબ બધી પાણીની વ્યવસ્થા ગણો કે ગમે તે કોઈ બી બધી રીતે જોવું નહીં પડતું. અમારે બધું કે અમારે ટોટલી એકદમ બેસ્ટ મેનેજમેન્ટ. પ્લસ અહીંયા 32 કેમેરા જેવા લગાવ્યા છે એટલે કે મતલબ કોઈ એરિયા કશું કોઈ બાકી રહે એમ સહ નહીં, બરોબર. એટલે તમે આ ઇવેન્ટમાં આવો તો શું તો થોડી ધ્યાન રાખજો કોઈ આડું અવડું કોઈ કામકાજ કરતા ના, કારણ કે કેમેરા બધી બાજુ લાગેલા છે. ટોટલ વસ્તુ કવર કરેલું છે. અને આયુષભાઈ મેં એ પણ વાત સાંભળી છે કે લગભગ રસ્તા ઉપર પણ કેમેરા ગુપ્ત કેમેરા રાખેલા છે, એટલે જેથી કરીને કોઈ સાધન કે કઈ અનહાની ઘટના ના ઘટી જાય અને અથવા કોઈ ખીચા કાતરું છે કે એવી કોઈ ઘટના ના ઘટી જાય એના માટેની પણ વ્યવસ્થા રાખેલી છે. હા, એટલે મેં તમને કીધું ને કેમેરા બધી બાજુ લાગેલા છે. પાર્કિંગમાં બી લાગેલા છે કેમેરા, સમથિંગ 8 જેવા પાર્કિંગમાં બી કેમેરા લગાવેલા છે, બરોબર. પ્લસ મેન એન્ટ્રીમાં બી લગાવેલા છે, આજુબાજુ એરિયામાં, પ્લસ બધી જગ્યાએ ટોટલ 32 કેમેરા લગાવેલા છે મેં. તો આયુષભાઈ તમે જોયું કે અત્યાર સુધીની ઇવેન્ટોમાં તમે કદાચ કામ કર્યું જશે, પણ આ ઇવેન્ટની અંદર તમે જેટલા વખાણ કર્યા કે પાણીથી માંડી નાસ્તા તમામ ફૂલ તમારી પણ સાર સંભાળ રાખવામાં આવી છે. અને તમામ જે અહીંયા કારીગરો છે, જે મજૂર વર્ગ છે અને જે પોતે અહીંયા કામ કરી રહ્યા છે એ તમામનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તો આટલી બધી સેફટી અને આટલા બધા કેમેરા તમે કદાચ પહેલી વાર જોતા હશો ને? હા, કેમેરા તો કેમ મતલબ શું કે હું તો ઘણા બધા ઇવેન્ટોમાં લગાવેલા છે, 100, 150, 200. પણ આ બધું શું ત્યાંથી ત્યાં આગળ લગાવે અહીંયા લગાવવામાં ઘણો ફેર. કારણ કે અહીંયા શું કે મતલબ આપણે જે કહેવા જઈએ કેમેરા લગાવવા આસાન, પણ કે મતલબ જે માણસો મજૂરો હોય એમને દેખરેખ કેવી રીતે રાખવી, ચા પાણી બધું કે મતલબ બધી રીતે એકદમ બધું ઓકે છે કામકાજ. તો બીજી જગ્યા પર જઈએ અમે લોકો ત્યાં આગળ કોઈ પૂછતા નહીં હોતા શું ભાઈ ચા પાણી કશું કોઈ એવું કોઈ પૂછતા નહીં હોતા, પણ અહીંયા બધું ઓકે, સામેથી ચા આવી જાય, બધું ઓકે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ સારા આયુષભાઈ અને બીજા ઘણા બધા મિત્રો મને વાત મળી કે અહીંયા ફૂલ તેમની તૈયારી છે. આજે આખું સંગઠન છે ભીલ સમાજ આદિવાસી ગુજરાત રાજ્ય સંગઠન દ્વારા સરસ મજાનું જે આયોજન થવા જઈ રહ્યું છે, તો ફૂલ તૈયારી સાથે કોઈ પણ કંઈ તકલીફ ના પડે એની તકેદારી પણ રાખવામાં આવી રહી છે. તો ખરેખર આ પ્રસંગને આપણે પણ પાટણની પાવન ભૂમિ ઉપર સરસ મજાનો પ્રસંગ પૂરો થાય એટલે આપણે પણ સાથ સહકાર આપી અને કોઈ આની અંદર વિઘ્ન ના આવે એવી માતાજીને માં ભગવાનને ભોળાનાથને પ્રાર્થના કરીએ અને નિર્વિઘ્ન પતી જાય. સરસ મજાનો પ્રસંગ છે. તો અને જેમને મળ્યા અને ખૂબ આનંદ આવ્યો, ખરેખર એમની સાથે વાતો કરીએ એવા ભોળા અને એમના જેટલા બી વખાણ કરીએ એટલા ઓછા. પોતે ફેમસ છે ગુજ્જુ રિક્ષાવાલા પાટણ અને એમની ચેનલ બી ચાલે છે અને પોતે ઇન્સ્ટાગ્રામમાં પોતાની આઈડી પણ છે. તો અહીં એમનો જે લગભગ એમના દેખરેખ હેઠળ જ આ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. એમને પોતાનો ધંધો બિઝનેસનો સમય કાઢી અને પોતે અહીંયા સંપૂર્ણ લગભગ 1 મહિનાથી તૈયારી કરી રહ્યા છે. પોતે તૈયારી તો ક્યારની ચાલે તો આપણે એમને પૂછીએ, પણ અહીંયા એમની હાજરી 1 મહિનાથી છે તો આપણે એમને પૂછવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલા બધાને જય જોહાર, જય આદિવાસી. જય જોહર, જય આદિવાસી. તો આ લગ્નનું જે આયોજન સમૂહ લગ્ન છે એનું આયોજન છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું છે અને આ મંડપ બાંધવાની કામગીરી છેલ્લા 28 દિવસથી ચાલી રહી છે. અને તમે જે આ મંડપ જોઈ રહ્યા છો તે સભાખંડ છે. તેમાં અમારા સાંસ્કૃતિક પ્રોગ્રામો થશે, બધા મહેમાનોનું સ્વાગત થશે અને અહીંની બેઠક ક્ષમતા છે લગભગ 10,000 માણસો બેસી શકે એટલી બેઠક ક્ષમતા અમે રાખી છે. અને બાજુનો જે મંડપ છે એમાં ચોરી વિભાગ આવશે. એમાં 131 દીકરીઓના લગ્ન થશે. પાટણની ઐતિહાસિક ધરતી પર પહેલીવાર 131 દીકરીઓની જે આદિવાસી સમાજની છે તે દીકરીઓના સામૂહિક લગ્ન એટલે સમૂહ લગ્ન
પહેલી વાર થવા જઈ રહ્યા છે 131 દીકરીઓના. તો બાજુમાં જે છે તે ચોરી વિભાગ છે, એમાં સંપૂર્ણપણે 131 ચોરી ઊભી કરવામાં આવી છે. એમાં પણ બધી જ વ્યવસ્થા રાખવામાં આવી છે, પંખા છે, કુલર છે, કોઈ પણ જાતની અગવડ ના પડે. અને અહીંયા પ્રોગ્રામની અંદર સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કદાચ ગોઠવ્યા છે. અહીંથી આપણે જે મહારાષ્ટ્ર કહેવાય, મહારાષ્ટ્રની સાંસ્કૃતિક અમારી આદિવાસી કલ્ચર પ્રમાણે જે સાંસ્કૃતિક નૃત્ય થશે. અને પછી આમાં જે સીધી ધમાલ જે આફ્રિકન ટ્રાઇબલ જે ડાન્સ છે તે પણ એ સાંસ્કૃતિક પ્રોગ્રામ થવાના છે. અને બીજા MP છે, ઝારખંડ છે, ત્યાંથી પણ લોકો સાંસ્કૃતિક પ્રોગ્રામ માટે અમારી જે આદિવાસી કલ્ચર પ્રમાણે જે અમારા સાંસ્કૃતિક નૃત્યો થાય છે તે પણ અહીંયા થવાના છે. સ્પેશિયલ ભાગ લેવા ત્યાં આવવાના છે. હા, સ્પેશિયલ અહીંયા સમૂહ લગ્નમાં ભાગ લેવા આવવાના છે. અને અહીંયા મહેમાનો કે બહુ મોટા મોટા મહેમાનો પણ આવવાના છે. મહેમાનો મોટા અમે ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આમંત્રણ આપ્યું છે. ડેપ્યુટી CM સંઘવીબેન સાહેબને પણ આમંત્રણ આપ્યું છે. અમે ગુજરાતના તમામ નેતાઓને આમંત્રણ આપ્યું છે. પણ બધા પોતપોતાની રીતે સમય પ્રમાણે એમનો ફાળો છે. તો આપણને સાહેબે સરસ મજાની વાત કરી કે લગભગ જે ગુજરાતના મંત્રીઓ સાહેબશ્રી છે તેમને તમામને અહીંની જે ઐતિહાસિક ક્ષણ અને ઐતિહાસિક ઘડી 26/6/26 રોજ બનવા જઈ રહી છે ત્યારે આમંત્રણ આપી ચૂક્યા છે. અને જોવાનું છે હવે કે આપણે આની અંદર આપણું પોતાનું કેટલું યોગદાન આપી શકીએ છીએ. ખૂબ સરસ વાત કરી કે એના માટે ઘણો બધો સમય, ઘણા બધા દિવસોથી તૈયારી ચાલી રહી છે. અને આ સરસ મજાનો સંપૂર્ણ કાર્યક્રમ ફક્ત હવે 2 દિવસ બાકી છે અને સરસ મજાનો સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણતાની હારે જવા જઈ રહ્યો છે. એની બાજુની વાત કરીએ તો ત્યાં આગળ રસોડા વિભાગ છે, તે બી વોટરપ્રૂફ ડોમ છે. જે 3 ડોમ છે બધા સંપૂર્ણપણે વોટરપ્રૂફ રહેશે કે કોઈ વરસાદ આવે, વાવાઝોડું આવે, કોઈ પણ પબ્લિકને અગવડતા ના પડે. મેં વાત પણ સાંભળી છે કે અહીંયા સરસ મજાના તમારા જે આખો આયોજનની અંદર 25 તારીખે ખૂબ બધા મહેમાનો જે તમારા સ્વયંસેવકો છે એમની પણ આખી બોડી ટીમ છે, એ પણ અમારા લગભગ 32 સમિતિ અમે બનાવેલી છે. એ બધા સ્વયંસેવકો આવતીકાલે 25 તારીખે અહીંયા પહોંચવાના છે. અને રાત્રે અહીંયા ભવ્ય એક મિટિંગ થશે. ને 26 તારીખે શું આયોજન કરવું, કઈ રીતે રૂપરેખા તૈયાર કરવી, તે સંપૂર્ણપણે અહીંયા બધા સ્વયંસેવકો દ્વારા રૂપરેખા તૈયાર કરવામાં આવશે. તો તમે જોયું કે સરસ મજાનું આખું જે આયોજન છે. અને જેટલા બી વખાણ કરીએ તો સમાજના એટલા ઓછા, કારણ કે સમાજ હોય સાથે તો જ આ પ્રસંગ સરસ મજાનો પૂર્ણ થવાનો છે. મિત્રો આપણને મળી ગયા છે ટ્રાઇબલ આશીષ. તો એમને પૂછીએ કે સરસ મજાના આ લગ્ન મહોત્સવની અંદર તમે કંઈ વિશેષ જાણતા હોય તો આપણને જણાવશે. જય જોહર, જય આદિવાસી. તો હું છું ટ્રાઇબલ આશીષ. તો આપણને મળી ગયા છે બલ્લુ બાઉન્સર. તો અમારો મેઇન કોન્સેપ્ટ એ છે કે આપણે પર્યાવરણને હરિયાળું બનાવવું અને ઓક્સિજનની માત્રા જેટલી વધે એટલી આપણા માટે સારી. એટલે અમારી એ થીમ હતી કે 50,000 વૃક્ષો વાવવાના છે. અને એના માટે જે પણ મહેમાનો આવે, VIP કે કોઈ પણ સામાન્ય વર્ગના માણસો આવે, એમને એક પેડ આપી અને સન્માન આપવાનું છે. એટલે મહેમાનોનું શાલ આપીને નહીં પણ વૃક્ષ આપીને સન્માન કરવામાં આવશે. જય જોહર, જય આદિવાસી. તો મિત્રો તમે જોયું કે ટ્રાઇબલ આશીષે સરસ મજાનો આખો કોન્સેપ્ટ ટૂંકમાં વર્ણવી દીધો. તો સરસ મજાનો નજારો છે. અને હું પણ આવવાનો છું કાલે, તો તમે પણ આવજો. અને સરસ મજાનો આ પ્રોગ્રામને 4 ચાંદ લાગી જાય અને પાટણનું ગૌરવવંતું નામ છે એવું ને એવું નામ રહે અને વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર આ ટીમ ખડે પગે ઊભી છે. અને ખરેખર આપણને બહુ આનંદ થાય કે પર્યાવરણના જતન સાથે જોડાયેલા આ ભીલ આદિવાસી સમાજની એમનો જે થીમ છે એ તો એવું કહે છે કે અમારા તો નેચરમાં જ છે. તો આપણે પણ જોડાઈએ અને આપણે જે પણ જે વૃક્ષો સન્માનમાં આપે એનું સારી રીતે જતન કરીએ, પર્યાવરણનું જતન કરીએ. આવનાર પેઢીને સરસ મજાનો ઓક્સિજન મળી રહે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. જય જોહર, જય આદિવાસી.